નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નામાના મૂળ તત્વો ધોરણ 12 પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો, જેમાં આપણે છે લાસ્ટ લેક્ચરમાં મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 મો કર્યો। જોઈએ હવે ઉદાહરણ નંબર 2 જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 48 પર આપેલું છે। ઉદાહરણ નંબર 2 પેજ નંબર 48। સૌપ્રથમ એની સૂચના વાંચું છું કે જય અને વિજયના તારીખ 31/3/17 ના રોજના કાચા સરવૈયા પરથી તારીખ 31/3/17 ના રોજ પૂરો થતા વર્ષનું સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ચાલુ ખાતા તથા પાકું સરવૈયું જરૂરી હવાલાઓ ધ્યાનમાં રાખીને બનાવો। રેડી? આપણે પ્રોપર ખાતા આપી દીધા છે। રેડી? કયા કયા? તો કે સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ચાલુ ખાતું ને પાકું સરવૈયું। ઇન કેસ જો તમે ભૂલથી અગાઉ છે એ ફાળવણી ખાતું તૈયાર કરી નાખ્યું હોય તો કોઈ પ્રશ્ન છે નહીં, અને જો આમાં કીધા છે એટલા જ જો તમે તૈયાર કરો તોય કોઈ પ્રશ્ન છે નહીં, બરોબર છે। જો ફાળવણી ખાતું તૈયાર ન કરો તો અહીંયા જે નફો કે નુકસાન આવે ડાયરેક્ટ વેચી દેવાનું, એની અસર અહીંયા આપી દેવાની, બરોબર। પણ અહીંયા છે આપણે કરશું એટલે છે એ વધુ માહિતી મળે। હવે પહેલા આપણા નિયમ મુજબ આપણે હવાલાઓ કમ્પ્લીટ કરીશું। પહેલો જ હવાલો આપેલો છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200। પહેલા છે એ કાચા સરવૈયામાં જોવાનું વીમા પ્રીમિયમ જો આપેલું છે 1000, વીમા પ્રીમિયમ 1000 આપેલું છે તો સૌપ્રથમ આપણે છે એ આપણા માટે ખર્ચ છે એટલે અહીંયા એક લીટી છોડી અને લખશું વીમા પ્રીમિયમ। કાચા સરવૈયામાં આપેલું છે 1000, ઉધાર બાજુ છે એટલે આમાં ઉધાર બાજુ જ આવશે, અહીં લખશું 1000। એમાંથી અગાઉથી ચૂકવેલ છે એટલે માઈનસ થશે અગાઉથી ચૂકવેલ। રેડી? ખર્ચ છે અગાઉથી ચૂકવો હોય તો માઈનસ થાય, ચૂકવવાનો બાકી હોય તો પ્લસ થાય। કેટલા? તો કે 200। તો વીમા પ્રીમિયમનો ખર્ચ હવે કેટલો રહ્યો? તો કે 800 રૂપિયા। અગાઉથી ચૂકવેલ ખર્ચ છે અગાઉથી ચૂકવી દીધો છે આપણા માટે લેણું, તો અહીંયા મિલકત લેણા બાજુ અસર આપશો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? તો કે 200 રૂપિયા। હવાલા નંબર ત્યાર પછીનો જય 2000 ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા। જો અંગત વપરાશ માટે માલ લઈ ગયા છે જેને આપણે ઉપાડ કહેશું। અંગત વપરાશ માટે ભાગીદાર છે પોતાના ધંધામાંથી અંગત વપરાશ માટે કંઈ પણ લઈ જાય એને શું કહેવાય? ઉપાડ। કેટલો લઈ ગયા છે? તો કે 2000। તો પહેલા અહીંયા છે લખશું ઉપાડ। કોણ લઈ જાય છે? જો કયો ભાગીદાર છે? તો કે જય। તો કે જયના ખાનામાં આવશે કેટલો માલ? તો કે 2000 રૂપિયા। તો જયના ખાનામાં ઉપાડ તરીકે લખશું 2000। રેડી? ધંધામાંથી કોઈ પણ અન્ય રીતે કંઈ પણ માલ જાય તો ખરીદીમાંથી શું થાય? બાદ। તો પહેલા આપણે ખરીદી જોવી પડશે। જો ખરીદી કાચા સરવૈયામાં છે એ ઉધાર બાજુ એની રકમ આપેલી હશે ખરીદી, પણ જો અહીંયા વેપાર ખાતે આખા સ્ટોકની નીચે આપેલું છે વેપાર ખાતે 30900 જમા બાજુ છે। રેડી? તો અહીંયા પહેલા છે જમા બાજુ લખી નાખશું વેપાર ખાતે કેટલા? તો કે 30900। હવે અંગત વપરાશ માટે માલ ગયો છે એ ખરીદીમાંથી શું થાય? બાદ થાય। તો અહીંયા ખરીદી તો અત્યારે નથી એટલે અહીંયા માઈનસ તરીકે આપણે લખી નાખી માઈનસ ઉપાડથી ગયેલ માલ કેટલો? તો કે 2000 રૂપિયા ઉપાડથી ગયો। જય છે 2000 નો ઉપાડ કરે છે। કોઈ પણ રીતના ધંધામાંથી માલ જાય, ઉપાડથી જાય, નમૂના તરીકે જાય, વરસાદમાં પલળી જાય, આગમાં બળી જાય તો ખરીદીમાંથી શું થાય? બાદ। રેડી? આ સુધારેલું છે અત્યારે ખરીદી નથી, ખરીદીની રકમ આવશે ત્યારે એમાંથી બાદ કરશું। રેડી? આગળનો હવાલો છે 28/3/2017 ના રોજ 4000 ની મૂળ કિંમતનો માલ શાક પર ખરીદો તો પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી। જો ખરીદી થઈ છે પણ લખાયેલ નથી તો આપણે એને કહેશું નહીં નોંધેલ ખરીદી। તો એ લખશું નહીં નોંધેલ ખરીદી। કેટલી? તો કે 4000।
જો 4000 ની ખરીદી એમાંથી 2000 નો ઉપાડ થઈ ગયો એટલે ખરીદી કેટલી વધી તો કે 2000 હવે ખરીદી નોંધી નથી ખરીદીમાં વધારો થયો તો સામે લેણદારમાં પણ શું થશે વધારો થશે તો જોવો દે લેણદારો આપેલા હશે કાચા સરવૈયામાં લેણદારો અને વેપારીઓ જો પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ની નીચે જમા બાજુ 12000 આપેલા છે તો અહીંયા પહેલા લખશું લેણદારો અંદરની સાઈડ લખશું 12000 ખરીદી વધી તો અહીંયા લેણદારો પણ શું થશે વધશે નહીં નોંધેલ કેટલા તો કે 4000 એટલે લેણદારોની કિંમત કેટલી થઈ જશે તો કે 12 ને 4 16000 ક્લિયર ત્યાર પછીનો હવાલો જોઈ કુલ દેવાદારોમાંથી 400 નું લેણું ડૂબત છે જે માંડીવાળો ડૂબત એટલે ગાલખાત બરોબર ગાલખાત કીધું હોય ડૂબત કીધું હોય કે સકમન લેણું કીધું હોય ત્રણ એક જ થાય જે 5 માંડીવાળો અને 5% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો પહેલા છે દેવાદારો ઉપર આપણે કીધું હતું કે ગાલખાત ગણતા પહેલા બધા હવાલા ચેક કરી લેવાના વેચાણને અસર કરતો હોય કે હવાલો નથી ને જોવો જોઈએ પાંચમો હવાલો નથી છઠ્ઠો હવાલો નથી એટલે આપણે દેવાદારો ઉપર ગાલખાત ગણી શકશું પહેલા દેવાદારો છે એ કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલા છે 18400 જોવો જોઈએ આપેલા છે 18400 ઉધાર બાજુ તો આપણે છે એ મિલકત લેણા બાજુ છે એ લખશું દેવાદારો અહીંયા અસર આપીએ દેવાદારો કેટલા તો કે 18400 એમાંથી એવું કીધું છે ડૂબત છે એટલે એને કહેવાય ગાલખાત કેટલી ગાલખાત કરવાનું કીધું છે 400 રૂપિયા તો આમાંથી 400 બાદ કરીએ એટલે ચોખ્ખી રકમ આવશે 18000 ત્યાર પછી માઈનસ ગાલખાત અનામત કેટલા ટકા કીધું છે જોવો દી ગાલખાત અનામત છે એ 5% લેખે તો 5% 18000 ના 10% એટલે 1800 એના અડધા 5% એટલે 900 તો 18000 માંથી 900 બાદ કરો એટલે વધશે 17100 તો અહીંયા ચોખ્ખા દેવાદારો આવશે 17100 બરોબર છે હવે આની બીજી અસર આપીએ નફા નુકસાનમાં ઉધાર બાજુ પણ આપતા પહેલા કાચા સરવૈયામાં ઉધાર બાજુ જોવાનું અને જમા બાજુ જોવાનું ઉધાર બાજુ જોવાનું ગાલખાત એવો શબ્દ છે અને જમા બાજુ જોવાનું ગાલખાત અનામત એવો શબ્દ છે પહેલા ચેક કરવાનું જોવો દે કે આપેલું છે ગાલખાત જોવો દે લેણદારોની નીચે ગાલખાત આપેલું છે 200 અને વીમા પ્રીમિયમની ઉપર ગાલખાત અનામત 1000 આપેલું છે રેડી તો પહેલા અહીં લખશું ગાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી એવી છે આપણને કાચા સરવૈયાની ગાલખાત તો કે 200 રૂપિયા આમાં પ્લસ થશે ગાલખાત કૌંસમાં હવાલાની કેટલી ગણી હતી આપણે તો કે 400 આમાં પ્લસ થશે ગાલખાત અનામત હવાલાની કેટલી ગણી હતી તો કે 900 આનો સરવાળો કરવાનો આ અંદર કે બહાર લખતા પહેલા પાછું કાચા સરવૈયામાં જમા બાજુ જોવાનું કે ગાલખાત અનામત શબ્દ છે હોય તો આમાંથી પહેલા સરવાળામાંથી શું થાય બાદ જો જેને આપેલું છે વીમા પ્રીમિયમની ઉપર ગાલખાત અનામત 1000 આપી છે તો આનો સરવાળો કરશું તો કે 200 ને 400 600 ને 900 1500 આનો સરવાળો એમાંથી માઈનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી આપી છે તો કે 1000 એટલે આ વર્ષનો ગાલખાતનો ખર્ચો કુલ કેટલો થશે તો કે માત્ર 500 રૂપિયા આનો મતલબ શું થયો કે આપણે ગયા વર્ષે જે નફો થયો તો એમાંથી ગાલખાતને પહોંચી વળવા માટે 1000 રૂપિયા આપણે અલગ રાખ્યા હતા રેડી આ વર્ષે ગાલખાતનો ખર્ચો કુલ કેટલો થયો તો કે 1500 એના માટે આપણી પાસે 1000 રૂપિયા તો હતા જ તો આ વર્ષનો ખર્ચો કેટલો થયો માત્ર 500 રૂપિયા ક્લિયર બે અસર આપી દીધી ત્યાર પછીનો હવાલો તો કે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી યાદ કરો આપણે નિયમો લખાવ્યા હતા એમાં કીધું હતું કે ગાલખાત અનામત ને દેવાદાર વટાવ અનામત ક્રમમાં જ નોંધવા જો ગાલખાત અનામત દેવાદાર વટાવ અનામત
કાચા સરવૈયામાં આપેલું હોય ને હવાલામાં એમ કીધું હોય કે હવે એની કાંઈ જરૂર નથી, તો એની અસર છે એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપવી એક જ અસર થશે. તો ઘાલ ખાતાના મત દેવાદાર વટાવાના મત કેટલી આપી છે? જો 380 આપી છે ઘાલ ખાતાના મતની ઉપર જ. રેડી? તો 380 જમા બાજુ છે અને જમા બાજુ લખી નાખી દેવાદાર વટાવ અનામત કેટલા આપ્યા છે? તો કે 380. હવે જરૂર નથી. ક્લિયર? ત્યાર પછી પ્લાન્ટ યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર અને ફિટિંગ્સ પર 5% લેખે ઘસારો ગણો. પેલા પ્લાન્ટ યંત્રો કાચા સરવૈયામાં જો પ્લાન્ટ યંત્રો આપેલા છે આપણને 20000. જો પ્લાન્ટ યંત્રો 20000 આપ્યા છે એના 20% કરવાના. પહેલા લખી નાખી આપણા માટે મિલકત છે એટલે અહીં લખશું પ્લાન્ટ યંત્રો 20000 એમાં ઘસારો માઈનસ ઘસારો કેટલા ટકા કીધું છે? તો કે 20% કીધું છે. જો આના 10% એટલે 2000, આના 10% એટલે કેટલા? 2000 અને 20% એટલે તો કે એના ડબલ 4000. ખબર પડી? 20000 ના 10% એટલે 2000 રૂપિયા, 10% લેખે 2000 થાય તો 20% લેખે કેટલા થાય? તો કે 4000. આમાં કઈ કેલ્ક્યુલેટરની જરૂર પડે નહીં. 20% 2000 ના 10% એટલે 1 મિનિટ લેસ કરી નાખો એટલે 2000 થાય, એના ડબલ કરી નાખો 4000. ચોખ્ખી રકમ આવશે 16000. ત્યાર પછી ફર્નિચર ફિટિંગ્સ. જો કાચા સરવૈયામાં છે એ ફર્નિચર ફિટિંગ્સ આપેલું છે યંત્રોની નીચે કેટલું છે? તો કે 5000 રૂપિયા અને એની ઉપર ઘસારો કેટલો ગણવાનો છે? તો કે 5%. તો કે 5000 એમાં માઈનસ ઘસારો 5%. જો 5000 ના 10% એટલે 500. 5000 ના 10% 1 મિનિટ લેસ કરો એટલે 500 રૂપિયા થયા, એના અડધા કરી નાખો. 10% લેખે 500 તો 5% લેખે 250. રેડી? તો અહીંયા આવશે 4750 ચોખ્ખી રકમ. હવે આપણા માટે ઘસારો એક ખર્ચ છે તો એને ઘસારા તરીકે અહીંયા લખી નાખશું. નફા નુકસાનમાં ઉધાર બાજુ ઘસારો પ્લાન્ટ યંત્રોનો ઘસારો કેટલો ગણ્યો? તો કે 4000 રૂપિયા. ત્યાર પછી ફર્નિચર ફિટિંગ્સ કેટલો ગણ્યો? તો કે 250 રૂપિયા. રેડી? એક અસર તો કે ઉમાંથી બાદ કરી અને એક અસર ઉધાર બાજુ. ક્લિયર? ત્યાર પછી હવાલા બધા આપણે કમ્પ્લીટ કર્યા. હવે જોવાનું છે આંતરિક હવાલા. આ તો બાહ્ય હવાલા હતા. આંતરિક હવાલા ક્યાંથી મળશે? તો કે કાચા સરવૈયાની જે બાકીઓ આપેલી છે એની બાજુમાં કોઈ પણ બાકીની બાજુમાં તારીખ, ટકાવારી કે વધારાની માહિતી આપેલી છે હોય તો સમજવાનું કે એમાં છુપો કે ગુપ્ત હવાલો છે. જોઈએ પહેલેથી. જો કારખાનાનો ભાડાપટ્ટો એમાં આપેલું છે પેલા 30000 છે કારખાનાના ભાડાપટ્ટો. રેડી? આપણને આપેલું છે કારખાનું એવું કીધું છે પેલા 30000. પેલા તો આપણા માટે મિલકત છે એની અસર આપીએ. અહીંયા મિલકત તરીકે અહીં લખશું કારખાના ભાડાપટ્ટો. રેડી? આપણને 30000 રૂપિયા આપ્યા છે. હવે એમાં જે માહિતી આપેલી છે એ જોઈએ. ભાડાપટ્ટો તારીખ 31/3/2021 ના રોજ પૂરો થશે. તારીખ 1/10/2016 ના રોજ વિજય એમાં એવું કીધું ભાડાપટ્ટો તારીખ 31/3/2021 ના રોજ પૂરો થશે. જો આમાં કેદી લીધું છે એ નથી આપ્યું. એનો મતલબ એવો કે આ વર્ષની શરૂઆતમાં ભાડાપટ્ટે રાખ્યો છે કારખાનું. ક્યાં સુધી? તો કે 21 સુધી. હવે કેટલા વર્ષનું છે એ આપણને ચોખવટ નથી આપી પણ એના માટેની માહિતી આપેલી છે. તો આ વર્ષ એટલે કયું? તો કે 31/3/17 ના હિસાબો બનાવી છે એટલે 1/4/16. રેડી? આ વર્ષનો પહેલો દિવસ એટલે 1/4/16 કારણ કે 31/3/17 ના હિસાબો બનાવી છે એટલે એક વર્ષના હિસાબો હોય તો પહેલો દિવસ એટલે 1/4/16. પૂરો કેદી થાય છે? તો કે 21 ના રોજ. તો જોવો દે કેલ્ક્યુલેટરમાં આપણે બાદબાકી કરી નાખાય. તો કે 21 પૂરો થાય છે તો કે 21 માઈનસ 2021 પૂરો થાય છે એને -16 કરો જોઈએ. 21 માઈનસ 16 21
એટલે આવશે 5 વર્ષ. 2016 નો પહેલો દિવસ એટલે 16, 17, 18, 19, 20 અને 21. રેડી? 21 છે ઈ આખું વર્ષ એટલે કે 21 ના રોજ તો પૂરો થઈ જાય છે. એટલે આપણું 16, 17 પહેલું વર્ષસ થયું, પછી 17, 18, 19, 20, 21 5 વર્ષ છે એ કમ્પ્લીટ થશે. 16, 17, 18, 19, 20 સુધી થશે. તો 5 વર્ષ થયા એમાંય ખબર ન પડે તો શું કરવાનું? તો કે 21 - 16 એટલે 5 વર્ષ થશે. રેડી? તો આમ ગણતરી કરવી હોય તો કઈ રીતના કરી શકાય? તો કે 2016, 17 એક વર્ષ, પછી 17, 18, 19, 20, 21. રેડી? 5 વર્ષ થયા તો કેટલા? 30,000. તો 30,000 રૂપિયા છે આપણે ચૂકવા છે 5 વર્ષના. તો 1 વર્ષના કેટલા હશે? તો કે 5. 1 વર્ષના હશે 6,000 રૂપિયા. તો એનો મતલબ એવો, જે કારખાનું તમે આ વર્ષે ભાડે રાખ્યું છે 5 વર્ષ માટે, એનું 1 વર્ષનું ભાડું કેટલું થશે? તો કે 6,000 રૂપિયા. તો આ વર્ષ પૂરું થયું એટલે એનું ભાડું આમાંથી બાદ કરવું પડશે. માઈનસ માંડી વાળેલ કેટલા? તો કે 6,000. એટલે હવે વધશે 24,000. તમે જે કારખાનું ભાડે રાખ્યું છે એના એડવાન્સમાં 30,000 ચૂકવા છે. 1 વર્ષ પૂરું થાય એટલે એનું ભાડું ઈ લઈ લઈએ. આપણી મિલકત તરીકે 24,000 વધ્યા. બીજું, હવે એનું ભાડું થયું તો કારખાનું એવું શબ્દ છે એટલે માલ તરીકે વેપાર ખાતામાં આવશે. કારણ કે કારખાનું જ્યાં શું થતું હોય, માલનું ઉત્પાદન થતું હોય. જો મકાન હોત તો એની અસર, બીજી અસર નનુમાં આપત. પ્લાન્ટ યંત્ર હોત તો અહીં આપત. પણ કારખાનું એવું શબ્દ છે એટલે બીજી અસર ક્યાં આવશે? તો કે વેપાર ખાતામાં. અહીં લખશું કારખાનાના માંડવાળ કેટલો? તો કે 6,000 રૂપિયા. સમજો છોકરાઓ, કારખાનું એવો શબ્દ છે એટલે બીજી અસર વેપાર ખાતામાં આપી. તો આની જગ્યાએ જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર કોઈ પણ હોત તો ક્યાં આપત? નફા નુકસાનમાં. રેડી? કારખાનાને લગતી તમામ વસ્તુ કાંઈ પણ આવે, કારખાનાનો ખર્ચ આવે એટલે ક્યાં આવે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ. રેડી? કારણ કે ત્યાં કારખાનામાં શું થતું હોય? તો કે માલનું ઉત્પાદન, એટલે માલને લગતી તમામ બાબતો છે વેપાર ખાતામાં આવે. રેડી? ત્યાર પછી જો એની નીચે જ ગુપ્ત હવાલો આપ્યો છે. 1/10/16 ના રોજ વિજય પાસેથી લીધેલ લોન 30,000. વિજય પાસેથી લીધેલી લોન જમા બાજુ છે એટલે એનો મતલબ એવો કે પેઢીએ વિજય પાસેથી લીધી હશે. એટલે પહેલા તો એમાં જમા છે એટલે અહીંયા લખી નાખી વિજયની લોન. વિજયની લોન કેટલી આપી છે જોવો તો. વિજયની લોન 30,000 રૂપિયા. હવે કેદીથી છે? તો કે 1/10 થી છે. 1/10 એટલે કે 10, 11, 12, 1, 2 ને 3 6 મહિનાનું વ્યાજ ગણાશે. તો આમાં ટકાવારી કઈ નથી ગઈ. તો યાદ કરો આપણા નિયમો કે જ્યારે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય, કરારનામામાં કઈ જોગવાઈ ન હોય, કાંઈ ન કીધું હોય, તોય 6% વ્યાજ આપવું પડે. તો 30,000 ના પહેલા કેટલા ટકા કરવાના? તો કે 6%. તો કે 30,000 એને ગુણ્યા 6% એટલે 1,800 રૂપિયા થશે. પણ 6 મહિનાનું છે એટલે ભાગ્યા 2 કરી નાખવાના એટલે 900 રૂપિયા વ્યાજ થશે. તો પહેલી અસર અહીં આપશું, વિજયની લોનનો વ્યાજ કેટલું? તો કે 900 રૂપિયા. બીજી અસર તો કે નફા નુકસાનમાં આપશું ઉધાર બાજુ, વિજયની લોનનું વ્યાજ કેટલું? તો કે 900 રૂપિયા. રેડી? ત્યાર પછી જો એકેયની બાજુમાં છે એ કાંઈ આપેલું નથી. હવે આપણે બાકીઓ જોશું. જે બાકીઓ ઉધાર બાજુ છે એ યોગ્ય ખાતામાં ઉધાર અને જમા છે એ યોગ્ય ખાતામાં જમા બાજુ. પહેલું જ આપેલું છે મૂડી અને ચાલુ ખાતા. રેડી? ચાલુ ખાતા છે એટલે આપણે ચાલુ ખાતા તૈયાર કર્યા. જ્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંનેની બાકી આપેલી હોય ત્યારે ચાલુ ખાતા તૈયાર થાય. ત્યારે મૂડી ખાતા કેવો હોય? સ્થિર. મૂડીમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. ત્યારે મૂડી કેવી રહેશે? સ્થિર. તો મૂડી આપેલી છે 80,000 અને 60,000. તો અહીં લખી નાખી મૂડી જય
અને વિજય 80,000 અને 60,000. જ્યારે ચાલુ ખાતાની બાકી આપેલી હોય ત્યારે ચાલુ ખાતા તૈયાર કરવાના, જ્યારે ખાલી મૂડી ખાતાની બાકી આપેલી છે ત્યારે મૂડી ખાતા તૈયાર થશે. ચાલુ ખાતાની બાકી આપી છે એટલે મૂડી ખાતું સ્થિર રહેશે, એટલે મૂડી એમ નામ છે અહીંયા લખી નાખવાની રહેશે. પછી ચાલુ ખાતા આપ્યા છે જય, જમા બાજુ છે 20,000, તો જયના ખાનામાં જમા બાજુ લખશું, અહીં લખશું બાકી આગળ લાવ્યા. જયના ખાનામાં કેટલા? તો કે 20,000. વિજયના ખાનામાં ડેશ. ત્યાર પછી વિજય, એમાં ઉધાર બાજુ છે 5,000, તો અહીંયા ઉધાર બાજુ લખશું બાકી આગળ લાવ્યા અને વિજયના ખાનામાં 5,000. આપણે થિયરી વખતે સમજાવ્યું હતું કે ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે, ઉધાર બાકી હોઈ શકે, જમા બાકી હોઈ શકે, અને એની તફાવતની રકમ ઉધાર બાજુ આવી શકે, જમા બાજુ આવી શકે. જો અહીંયા ઉધાર બાજુમાં આવે તો એની બીજી અસર અહીંયા આપવાની, મૂડી દેવા, અને જમા બાજુ આવે તો બીજી અસર અહીંયા આપવાની. રેડી? ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ છે એ ભાગીદાર માટે આવક, પેઢી માટે ખર્ચ. ઉધાર બાકીનું વ્યાજ છે એ પેઢી માટે આવક, ભાગીદાર માટે ખર્ચ છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. રેડી? ત્યાર પછી આપેલું છે આખર સ્ટોક 27,300. આખર સ્ટોક આપ્યો છે તો હંમેશા અહીંયા લખશું આખર સ્ટોક 27,300. જો કાચા સરવૈયામાં આખર સ્ટોક આપ્યો હોય તો એની એક જ અસર આવે મિલકત લેણા બાજુ. જો હવાલામાં આપેલો હોય તો બે અસર આવશે, એક વેપાર ખાતામાં જમા અને મિલકત લેણા બાજુ. ત્યાર પછી વેપાર ખાતું આપણે આપી દીધું હાથ પર રોકડ. હાથ પર રોકડ કેટલી? તો કે 280 રૂપિયા. તો એ લખશું હાથ પર રોકડ 280 રૂપિયા. આપણા માટે ચાલુ મિલકત કહેવાય. ત્યાર પછી બેંકમાં ચાલુ ખાતે 7,000. જો ઉધાર બાજુ આપ્યા છે, ઉધાર બાજુ આપ્યા છે એટલે મિલકત લેણા બાજુ. જો જમા બાજુ આપ્યા હોત તો મૂડી દેવા બાજુ. કેટલા આપ્યા છે? હાથ પર રોકડ બેંકમાં ચાલુ ખાતે 7,000. તો એ લખશું બેંકમાં ચાલુ ખાતે 7,000. ઉધાર બાજુ એની રકમ આપી છે એટલે મિલકત લેણા બાજુ, જમા બાજુ આપી હોત તો મૂડી દેવા બાજુ. એની નીચે આપ્યું છે બેંકમાં બાંધી મુદત ખાતે, ઈ ઉધાર બાજુ આપ્યું છે 40,000. તો અહીં ઉધાર બાજુ લખશું બેંકમાં બાંધી મુદત ખાતે, બેંકમાં બાંધી મુદત. કેટલી રકમ આપી છે બાંધી મુદત? તો કે 40,000. તો એ લખશું 40,000. ત્યાર પછી દેવાદારો જેનો હવાલો હતો પગાર 18,500. રેડી? પગાર આપણા માટે ખર્ચ કહેવાય, તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર 18,500. ત્યાર પછી ફ્રી હોલ્ડ જમીન, જમીન આપણા માટે મિલકત કહેવાય 60,000. તો મિલકત તરીકે અહીં લખશું ફ્રી હોલ્ડ જમીન 60,000 રૂપિયા. ત્યાર પછીની બાકી પ્લાન્ટ યંત્રો એનો હવાલો હતો ફર્નિચર ફિટિંગ્સ, હવાલો હતો કારખાનાનો ભાડાપટ્ટો, વિજયની લોન, દેવાદાર વટાવ અનામત જેનો હવાલો હતો, ગાલખાત અનામત જે આપણે છે એ ગાલખાત અનામત અહીંથી બાદ કરી નાખી 1,000 રૂપિયા કાચા સરવૈયાની. ત્યાર પછી વીમા પ્રીમિયમ જેનો હવાલો હતો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી 600 રૂપિયા. તો આપણા માટે ખર્ચ છે અહીં લખશું પ્રિન્ટિંગ સ્ટેશનરી 600 રૂપિયા. ત્યાર પછી લેણદારો અને વેપારીઓ જેનો હવાલો હતો ગાલખાત આપણે છે અહીંયા લખી નાખી. ત્યાર પછી જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ, જાહેરાત ખર્ચ 600. અહીં લખશું જાહેરાત ખર્ચ 600 રૂપિયા. ઘડી ખર્ચ પ્રોપર આપી દીધું છે અને મુસાફરી ખર્ચ જે આપી દીધું છે 400, એ પણ અહીંયા આવશે મુસાફરી
ખર્ચ કેટલો તો કે 400 રૂપિયા। આ પ્રમાણે છે આપણે તમામ બાકીઓ અને હવાલાઓની અસર આપી દીધી। હવે છે એ ખાતું ક્લોઝ કરશું। પહેલા કયું ખાતું તો કે વેપાર ખાતું। અહીંયા જોવો જોઈએ આ બાજુનો સરવાળો વધુ છે કેટલો તો કે 30 900 આ બાજુ દર્શાવશો 30 900 એમાંથી બાદ કરીએ 30 900 માઈનસ 2 ને 6 8000 એટલે આવશે 22 900 અને આપણે કહેશું કાચો નફો કૌંસમાં સુધારેલો આ ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે। અહીંયા ઉધાર તો અહીંયા જમા લખીએ અહીંયા લખશો કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા કેટલા તો કે 22 900 બરાબર। ત્યાર પછી છે એ આપણે સરવાળો કરશું। જો ઉધાર બાજુનો સરવાળો છે એ વધુ હશે કારણ કે 18500 તો અહીંયા જ છે ઘડી 4000 અહીંયા છે 18 ને 4 22 તો ઈ જ થઈ જશે એટલે પહેલા ઉધાર બાજુનો સરવાળો કરશું 800 પ્લસ 4500 પ્લસ 250 પ્લસ 900 પ્લસ 18500 પ્લસ 600 1200 અને 4 1600 એટલે સરવાળો આવશે 26550। તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો લખશું 26550 રેડી। એને જમા બાજુ દર્શાવીએ 26550 રેડી। હંમેશા સરવાળો છે એ એક જ લાઈનમાં આવવો જોઈએ। ત્યાર પછી અહીંયા તફાવતની રકમ મેળવીએ -22 900 -380 તો મળશે 3270। આને આપણે કહેશું ચોખ્ખી ખોટ। આ ક્યાં લઈ જવાની હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે। જો તમે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કર્યું હોય તો છે આની ખોટ અહીંયા લઈ આવવાની અને તફાવતની રકમની વહેંચણી કરવાની। જો નથી કર્યું તો શું કરવાનું અહીંયા 3270 છે એને વહેંચી દેવાના રેડી। કયા પ્રમાણમાં વહેંચશો જોવો જોઈએ આપેલું છે તો કે પ્રમાણ નથી આપ્યું તો સરખે હિસ્સે વહેંચી દેવાના। અહીંયા જે વહેંચણી થશે એની અસર અહીંયા ડાયરેક્ટ આપી દેવાની રહેશે જો આ ખાતું તૈયાર ન કર્યું હોય તો। જો કર્યું હોય તો આ પ્રમાણે છે આની રકમ અહીંયા લઈ આવશું અહીંયા લખશું ચોખ્ખી ખોટ કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલા તો કે 3270 બરાબર। આ બાજુ કાઈ નથી એટલે અહીંયા ટોટલ પણ ઈ જ થશે 3270 અહીંયા દર્શાવીએ 3270 તફાવત 3270 એને ભાગ્યા 2 એટલે 1635 રેડી। આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ 1:1 જય અને વિજય વચ્ચે વેચી દેવાની રેડી। જો તમે ફાળવણી ખાતું તૈયાર કર્યું છે તો આ પ્રમાણે જો નથી કર્યું તો ડાયરેક્ટ અહીંયા વહેંચણી કરી નાખવાની। આ અસર છે એ અહીંયા આપી દેવાની અને એની બીજી અસર ડાયરેક્ટ અહીંયા આપી દેવાની। આ કરશો તો 2-3 સ્ટેપ વધશે। જો કે જો પ્રોપર આપણને કહી જ દીધું છે ઇન કેસ તમે ખાતા પહેલેથી તૈયાર કરી નાખ્યા છે તો કોઈ પ્રશ્ન નથી। આ પ્રમાણે એન્ટ્રી આપી દેવાની રેડી। એની બીજી અસર અહીંયા આપી દેવાની તો અહીંયા આવશે 1635 તો અહીંયા લખી નાખવાના 1635 અને 1635 અહીંયા જમા તો અહીંયા ઉધાર અહીંયા લખી નાખવાનું નફા નુકસાન વહેંચણી પાત્ર ખોટ કેટલી તો કે 1635 અને 1635। હવે જોઈ લેવાનું કઈ બાજુનો સરવાળો છે એ વધુ છે।
જોવો જોઈએ. પહેલા છે એ 20,000 જયનો છે એ જમા બાજુનો અહીંયા લખશું 20,000, અહીંયા દર્શાવશું 20,000, એમાંથી બાદ કરશું 20,000 માઈનસ 2,000 માઈનસ 16 35, એટલે તફાવતની રકમ મળશે 16,365. તો અહીંયા તફાવત મળશે 16,365. આને કહેશું બાકી આગળ લઈ ગયા. જો દે અહીંયા ઉધાર, તો આમાં કઈ બાજુ? જમા બાજુ. તો અહીં લખી નાખવાનું ચાલુ ખાતું. કેનું? તો કે જયનું. જય કેટલા? તો કે 16,365. હળી આપણે અગાઉ કીધું હતું કે ચાલુ ખાતાની કોઈ પણ બાકી આવી શકે, જમા બાકી આવી શકે અને ઉધાર બાકી પણ આવી શકે. હવે આ બાજુ ઓકે મિત્રો, તો આ પ્રમાણે છે એ તમારે છે હેડિંગ આપવાનું રહેશે. ઉદાહરણ નંબર 2 પેજ નંબર 48 આ ખાતું તૈયાર કરવાનું રહેશે. બધા ખાતા તૈયાર કરી નાખવાના, એની એન્ટ્રી આપી દેવાની. નિયમ મુજબ વેપાર ખાતાનો નફો છે એ અહીંયા લઈ આવશો. આનો જે નફો કે ખોટ જાય એ આપણે અહીંયા લઈ આવશું અથવા અહીંયા લઈ આવશું આ ખાતું તૈયાર કર્યું હોય તો. ત્યાર પછી આની બાકી જોવો છે વેચણી પાત્ર ખોટ અહીંયા લખીએ તો આની તફાવતની રકમ અહીંયા મળશે, આની તફાવતની રકમ અહીંયા મળશે. જે ઉધાર બાજુ મળી છે એને આપણે અહીંયા દર્શાવી, જે જમા બાજુ મળી છે એને અહીંયા દર્શાવી. છેલ્લે બંને બાજુનો સરવાળો કરીએ તો સરખો મળવો જોઈએ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે તમારે લખી લેવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર છે એ 10 તરફ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.